જય દ્વારકાધીશ મિત્રો, કેમ છો બધા? મજામાં જઈશું. મારા વિડીયો જોતા બધા મજામાં જ હોય. તો આપણે જો તુવેરમાં પાણી વારવા આવી ગયા છીએ, તો બધા પૂરો સપોર્ટ કરો. અને આ વિડીયોમાં જો 50 લાઈક આવશે તો આપણે બ્લોગ બનાવશું, નકર નહીં બનાવી. આ છેલ્લો બ્લોગ છે. જો 50 લાઈક આ બ્લોગમાં આવશે, તમે જોઈને મૂકી દો. પણ લાઈક કરતા શું, તમને લાઈક કરી દો તો સારું, મને આગળ વધારો. હું નાના ઘરનો માણસ છું. આપણે જો તુવેરમાં પાણી વારી છે, તુવેરમાં પાણી વારીને ઘરે જવાનું છે. કન્ટિન્યુ બધા બ્લોગમાં બના રહો. અને તમે ક્યાં ક્યાં છે મારા બ્લોગ જોવો છો તો એ બધાય મને કહી દેજો અને કોમેન્ટમાં લખી દેજો કે હું અહીંયાથી બ્લોગ જોઉં છું. એટલે મને એમ થાય કે મારા બ્લોગ સેટ અહીંયા લગા પોગી ગયા અને મને પૂરો સપોર્ટ કરે છે બધા. તો કન્ટિન્યુ બધા બ્લોગમાં બના રહો. હજી હું તુવેરમાં નાકું જોવા જાય તો મારી તુવેર બતાવી કન્ટિન્યુ બધા બ્લોગમાં. તો ફાઇનલી આપણે જો નાકું પૂગી ગયું છે, નાકું વારવાની તૈયારી કરી છે. જોઈ લ્યો બધા, નાકું સેટે પૂગી ગયું છે. અને આપણે જો આને શું કહેવાય ને, આને એ બધા કોમેન્ટમાં લખી દેજો. જે આપણા ખેડૂત ભાઈઓને કે વાડીઓવાળા હોય બધાને ખબર જ હોય. જો આ મારા ક્યાંયથી ક્યાંય બીજે બ્લોગ જોતા હોય ના ખબર હોય તો અલગ કોમેન્ટ ઠોકજો બધા. અને હું હવે નાકું વાર લઉં કંટીને બધા બ્લોગમાં બના. તો ફાઇનલી આપણે નાકું વાર લીધું છે, પાણી એટલે પૂગી ગયું. અને હું તમને તુવેર બતાવું. જો આપણી તુવેર છે, બધા તુવેર જોઈ લીધી હોય તો ફાઇનલી આપણે તુવેર થાય અને હલરમાં નીકળશે ત્યારે હું તમને બાસકા ભરી છે એ પણ બતાવી અને હલર પણ બતાવી. એટલે કન્ટિન્યુ બધા બ્લોગમાં બન્યા રહેજો અને પૂરો સપોર્ટ કરો. આ બ્લોગ બહુ લાંબો થઈ ગયો એટલે બ્લોગને એન્ડ આપી દે.